જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની ગેરકાયદે સંપત્તિ પર તવાઈ। જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલની રણજીત સાગર રોડ ઉપર ગેરકાયદે 2 દુકાનો આવેલી હતી। મહાનગરપાલિકાની ટીમે બંને દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું। અંદાજે 500 સ્ક્વેર મીટરની જગ્યા ખાલી કરાવાઈ। મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનની આ કામગીરી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ બિરદાવી। ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોદ તેજક એલોપેથી ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાના કૌભાંડનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો પર્દાફાશ। એટલું જ નહીં, વગર પરવાને એલોપેથી દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી આશરે 31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ કરાયો જપ્ત। દસક્રોઈ તાલુકાના કટપાડામાં ન્યુટ્રાસ્યુટિકલ્સના લાયસન્સ હેઠળ દવા બનાવડાવી અને તેમાં કામોદ તેજક ઘટક, સિલ્ડેનાફિલ, સિટ્રાટ્રેનો પાવડર ઉમેરી અને મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવતું હતું। જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી અને વોહલેસિલ્ડ રિફાયર કેપ્સ્યુલનો જથ્થો જપ્ત કર્યો છે। એટલું જ નહીં, એરોન લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કશ્યપ પટેલ, ધવલ સાવલિયા, રાજદીપ શેલડિયા, હાર્દિક ભેસાણિયા, હર્ષિત બારોટ અને પ્રિયંકાબેન સાવલિયા વિરુદ્ધ ડ્રગ એન્ડ કેમિસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરાઈ છે।